મેઇન બોર્ડ આઈપીઓની અંદર એક પછી એક નવા આઈપીઓ અનાઉન્સ થતા જાય છે. હજી એક નવો આઈપીઓ અનાઉન્સ થઈ ગયો છે જેનું નામ છે વિક્રાંત એન્જિનિયરિંગ. આજના વિડીયોમાં આપણે આ આઈપીઓ વિશે કમ્પ્લીટ ડિટેલ લેવાના છે, તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ આપણે આઈપીઓના ટાઈમલાઇનની વાત કરીએ તો આ આઈપીઓ 26 ઓગસ્ટના રોજ ઓપન થવાનો છે અને 29 ઓગસ્ટના રોજ ક્લોઝ થવાનો છે. તેની જ સાથે જો એલોટમેન્ટની વાત કરીએ તો 1 સપ્ટેમ્બરના રોજ એલોટમેન્ટ રહેવાનું છે અને લિસ્ટિંગની વાત કરીએ તો 3 સપ્ટેમ્બરના રોજ આ આઈપીઓની લિસ્ટિંગ થવા જઈ રહી છે. ત્યારબાદ આઈપીઓના પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 92 થી ₹97 રહેવાની છે અને હંમેશા કટ ઓફ પ્રાઇસ પર જ અપ્લાય કરવાનું હોય છે, એટલે કે ₹97 જ કટ ઓફ પ્રાઇસ રહેવાની છે. તેની જ સાથે જો આઈપીઓની ટોટલ સાઇઝની વાત કરીએ તો આઈપીઓની ટોટલ સાઇઝ ₹772 કરોડ રહેવાની છે, જેમાંથી ₹721 કરોડ ફ્રેશ ઇસ્યુ અને 51 કરોડનું ઓએફએસ રહેવાનું છે. પર લોટ સાઇઝની વાત કરીએ તો એક લોટની અંદર 148 શેર રહેવાના છે અને જેની અમાઉન્ટ ₹14,356 રહેવાની છે. રિઝર્વેશન કોટાની વાત કરીએ તો ક્યુઆઈબી માટે 50%, રિટેલ માટે 35% અને એચએનઆઈ માટે 15% રિઝર્વેશન રાખેલું છે. તેની જ સાથે જો એપ્લિકેશન વાઇઝ રિઝર્વેશન કોટાની વાત કરીએ તો રિટેલ કોટાની અંદર 1,88,214 એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે. સ્મોલ એચએનઆઈની અંદર 1921 એપ્લિકેશન અને બિગ એચએનઆઈમાં 3841 એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે. કંપનીની વાત કરીએ તો કંપની 2008માં ઇન્કોર્પોરેટ થઈ હતી. કંપનીના કાર્યની વાત કરીએ તો કંપની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનનું કાર્ય કરે છે, એટલે કે પ્લાનિંગ અને ડિઝાઇનિંગથી લઈ ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને પાવર સપ્લાય સુધીનું તમામ જે કાર્ય છે આ કંપની કરે છે. અને તેની જ સાથે વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ કાર્ય કરે છે, જેમ કે અંડરગ્રાઉન્ડ વોટર ડિસ્ટ્રીબ્યુશન, સરફેસ વોટર એક્સટ્રેક્શન, એ ટાઈપનું કામ. અને તેની જ સાથે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ જે પણ પાવર રિલેટેડ પ્રોજેક્ટ્સ હોય છે તેમાં પણ કાર્ય કરે છે. કંપનીના ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો કંપનીની ફાઇનાન્શિયલમાં લગાતાર આપણે ગ્રોથ જ જોવા મળે છે. અહીં તમે જોઈ શકો છો કે 700 કરોડની જે એસેટ હતી 950 કરોડે પહોંચી ગઈ હતી. ત્યારબાદ 2025માં 1350 કરોડે પહોંચી ગઈ હતી. અને પ્રોફિટેબિલિટીની પણ વાત કરીએ તો પ્રોફિટમાં પણ વધારો થતો જોવા મળે છે. પણ અહીં તમે જોઈ શકો છો કે 2024માં જે પ્રોફિટ થયો હતો તે જ સિમિલર ટાઈપનો પ્રોફિટ 2025ની અંદર જ આપણે જોવા મળ્યો છે. પરંતુ ઓવરઓલ જો કંપનીના ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો એક રીતે સારી કન્ડિશન કહી શકાય. કંપનીનું આરઓઈ પણ સારું છે, આરઓસીઈ પણ સારું છે, ડેટ ટુ ઇક્વિટી થોડુંક વધારે છે. જનરલી 0.5 હોય છે પણ અહીં 0.58 છે અને પેટ માર્જિન 8.44%ના જોવા મળે છે. પી મલ્ટિપલની વાત કરીએ તો કંપની લગભગ 32નો પી જે છે એ માર્કેટ પાસેથી એક્સપેક્ટ કરે છે. અને કંપનીના ઓબ્જેક્ટિવની વાત કરીએ તો કંપનીને વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ છે જે 541 કરોડની છે. બાકીના જે પૈસા જે છે એ જનરલ કોર્પોરેટ પર્પસ માટે યુઝ થવાના છે. આઈપીઓ રજિસ્ટ્રારની વાત કરીએ તો બિગ શેર જે છે એ આઈપીઓનો રજિસ્ટ્રાર રહેવાનો છે. તેની જ સાથે જો આપણે લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ પર એક નજર કરી લઈએ તો આ આઈપીઓનું પ્રીમિયમ ₹10થી શરૂ થયું હતું અને અત્યારે ₹12 જેવું ચાલી રહ્યું છે, જે ક્લોઝ ટુ 12% જેવું થાય છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. આ અમારી ટેલિગ્રામ ચેનલ છે, જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટમાં આપેલી છે. જે પણ ગ્રે માર્કેટ પ્રીમિયમ રિલેટેડ અપડેટ અથવા તો કોઈ પણ લેટેસ્ટ અપડેટ હશે તો તે અહીં જ શેર કરી દેવામાં આવશે. વિડીયોને લાઇક કરજો. જો તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.